ઓકે, તો આજથી ઇંગ્લિશ આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઇંગ્લિશની અંદર કઈ રીતે પૂછાય પહેલાં તો આપણે એ જોઈએ. તો ઇંગ્લિશમાં મોટે ભાગે જે છે બ્લેન્ક ખાલી જગ્યા પૂછાતી હોય, અથવા તો MCQ ABCD વાળી વસ્તુ જે છે એ પૂછાતી હોય. એટલે મોટે ભાગે બ્લેન્ક ને એવું બધું જ પૂછાતું હોય. હવે આમાં મોટા ભાગની જે બ્લેન્ક હોય ને એ વર્બના આધારિત હોય. વર્બ એટલે કે ક્રિયાપદના આધારિત બ્લેન્ક હોય. પહેલાં આપણે આજના લેક્ચરની અંદર જે છે એ કાર્ડને થોડાક સમજવાની કોશિશ કરીશું, પરંતુ કાર્ડની ઉપર એટલું બધું આપણે ફોકસ નહીં કરીએ. આપણો મેઇન ઉદ્દેશ એ હશે કે આપણે આ MCQ કઈ રીતે સોલ્વ કરી શકીએ, જવાબ સુધી કઈ રીતે પહોંચી શકીએ. તો કાર્ડને એ જોઈશું. પરંતુ મેં તમને કીધું કે મોટા ભાગની જે ખાલી જગ્યા જે છે, મોટા ભાગની બ્લેન્ક એ કોના આધારે પૂછાયેલી હોય છે? તો કે એ વર્બના આધારે પૂછાયેલી હોય છે. તો પહેલાં થોડું આપણે વર્બ જે છે ને એને થોડી સમજવાની કોશિશ કરીએ. બને આ ક્રિયાપદને આ બધું સમજીશું ને તો તમને આ ગુજરાતી ગ્રામરમાં પણ હેલ્પ કરશે અને ઇંગ્લિશ ગ્રામરમાં તો હેલ્પ કરશે જ તે. ક્રિયાપદનો મતલબ શું પહેલાં એ સમજીએ. ગુજરાતીમાં વર્બને કહેવાય ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે એવી વસ્તુ કે જે આપણે જીવનની અંદર જે કોઈ પણ ક્રિયા કરતા હોય એ બધી વસ્તુને ક્રિયાપદ કહેવાય. આપણા જીવનની અંદર સવારે ઉઠવી ત્યારથી તો રાતે સૂવા દરમિયાન જે કોઈ પણ ક્રિયા કરતા હોય એ બધાને શું કહેવાય? વર્બ કહેવાય. જો તમને તમારા જીવનની અંદર વર્બ આવડી જાય તો તમે ઇંગ્લિશ બોલવાની અંદર પણ જે છે એ સારી એવી કમાન્ડ આપણા જીવનની અંદર જે કોઈ પણ કામ કરતા હોય એને તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો, એનું વર્ણન કરી શકો છો. ગુજરાતીમાં આપણે થોડું ક્રિયાપદ જોઈએ કે ગુજરાતીમાં કયા ક્રિયાપદ છે. જેમ કે ખાવું, પીવું, દોડવું, ચાલવું, રમવું, આ બધા શું છે? તો કે આ બધા ક્રિયાપદ છે. એક રીતે આપણે થોડું ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ગુજરાતીની અંદર એવી દરેક બાબત કે જેની પાછળ વુ પ્રત્યય આવતો હશે ને કે જેની પાછળ વુ આવતું હશે એ મોટે ભાગે ક્રિયાપદ હશે ગુજરાતીની અંદર. આપણે જે કોઈ પણ ક્રિયા કરતા હોય એ બધાને આપણે શું કહીશું? ક્રિયાપદ કહીશું. ગુજરાતીની અંદર આપણે જે કોઈ પણ ક્રિયા કરતા હોય એ બધાને ક્રિયાપદ કહીશું. અને જેની પાછળ વુ આવતું હોય, ક્રિયાપદની અંદર પાછળ મોટે ભાગે શું આવતું હશે? વુ આવતું હશે. જેમ કે ખાવું, પીવું, દોડવું, ચાલવું, રમવું, રડવું, આ બધા જે છે એ વુ-વાળા. આ જે બધી વસ્તુ જે છે એ જ્યારે ઇંગ્લિશમાં બની જશે તો એને શું કહી જશે? એને વર્બ એટલે કે ક્રિયાપદ બની જશે. પહેલાં આટલું ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. હવે અંગ્રેજીની અંદર જ્યારે આપણે જોઈશું તો અંગ્રેજીની અંદર આ જે ક્રિયાપદ જે છે આ ક્રિયાપદના તે અલગ અલગ રૂપ હોય. ક્રિયાપદના અલગ અલગ રૂપ હોય. કઈ રીતે ક્રિયાપદના અલગ અલગ રૂપ હોય? જેમ કે ચલો રમવાની વાત કરીએ કે રમવું, આ એક ક્રિયાપદ છે. તો રમવાની વાત કરીએ તો એ અત્યારે ચાલુ છે તો હું શું બની જશે ગુજરાતીમાં? કે હું અત્યારે રમું છું તો રમું થઈ જશે. હું ગઈકાલે રમ્યો હતો તો રમ્યો થઈ જશે. બરાબર. તો આવી જ રીતે આ જે ક્રિયાપદ જે છે ને એના તે અલગ અલગ રૂપ બદલાતા હોય. કઈ રીતે? જેમ કાળ ફરતો જાય, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ચાલુ, આ બધા અલગ અલગ જે કાળ જે છે એ બધા જેમ કાળ ફરતા જાય એમ જે વર્બ જે ક્રિયાપદ જે છે એનું રૂપ ફરતું જાય. તો ઇંગ્લિશમાં ટોટલ વાત કરીએ તો જે આ ક્રિયાપદ એટલે કે વર્બ જે છે વર્બ એના 5 રૂપ છે. 5 ફોર્મ્સ ઓફ વર્બ. 5 રૂપ છે. કયા છે? તો કે V1, V2, V3, V4 અને V5. મેં ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોયા છે ગુજરાતના નહીં બધાના. બરાબર. અને ગુજરાતના ઘણા બધા ક્લાસીસની અંદર તે અમુક લોકો જે છે એ બધાના ક્લાસીસને એવું બધું રીતે જોયેલું છે. ઓફલાઈન ક્લાસીસ જોયેલા છે. એ બધામાં મેં એક વસ્તુ નોટ કરી છે. શું નોટ કરી છે? કે મોટે ભાગે જે છે ને એ V1, V2 અને V3 આ 3 જ ચલાવતા હોય છે. V4 અને V5 જે છે એ ચલાવતા હોતા નથી અથવા બહુ ઓછી જગ્યાએ ચલાવતા હોય છે. તમને એવું લાગે કે ચલાવતા નથી તો મને કઈ રીતે ખબર પડી? તો મેં ઇન્ટરનેટના માધ્યમથી અને જે બીજી અમુક સ્ટાન્ડર્ડ ઓક્સફોર્ડની અને બીજી અમુક જે બુક હતી એના માધ્યમથી મને આ V4 અને V5 વિશે ખબર પડી. તો આપણે ડાયરેક્ટ 5 વિશે જોઈશું. તો અંગ્રેજીમાં જોઈએ તો વર્બ ક્રિયાપદ એના 5 ફોર્મ એટલે કે 5 રૂપ જોવા મળે છે. V1, V2, V3, V4 અને V5. તો આ 5 શું છે એને આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. V1 જે છે V1 નો મતલબ શું થાય? V1 જે છે એનો મતલબ થશે રૂટ વર્ડ્સ. V1 નો મતલબ શું થશે? રૂટ વર્ડ્સ એટલે આની પહેલાં આપણે સમજી ચૂક્યા છીએ. જો ન સમજ્યા હોય તો અત્યારે ફરીથી સમજીએ. V1 એટલે રૂટ વર્ડ્સ એટલે કે મૂળ શબ્દ. V1 નો મતલબ શું? મૂળ શબ્દ. જે મૂળ શબ્દ હશે એ, અથવા તો જેને આપણે મૂળ ક્રિયાપદ કહીએ એ. V2 એટલે શું? એ તો જનરલી બધાને ખબર જ હશે. તો V2 નો મતલબ શું? તો કે એ ભૂતકાળનું રૂપ. જ્યારે ભૂતકાળનું રૂપ વાપરવાનું એટલે કે પાસ્ટ ટેન્સ એને આપણે V2 કહીશું. V3 એટલે શું? V3 એટલે કે ભૂતકૃદંત. V3 નો મતલબ શું થાય? ભૂતકૃદંત આને જે છે એ પાસ્ટ પ્રિન્સિપલ અથવા પાસ્ટ પાર્ટિસિપેટ કેવું કંઈક કહે છે. ભૂતકૃદંત. પહેલાં V2 નો આપણે ક્યારે ઉપયોગ કરીશું? તો V2 નો ઉપયોગ જ્યારે ભૂતકાળની કોઈ વાત કરવાની હશે ત્યારે આપણે ભૂતકાળનો ઉપયોગ કરીશું. તો પ્રશ્ન થાય કે આ V3 નો ઉપયોગ ક્યારે કરીશું? એ હું તમને અત્યારે જ કહી દઉં. તો V3 નો ઉપયોગ જે છે એ આપણે જનરલી પેસિવ વોઇસની અંદર કરીશું. પેસિવ વોઇસની અંદર
એટલે કે કર્મણી વાક્યની અંદર, અથવા તો આ V3 એટલે કે ભૂતકૃદંત. ભૂતકૃદંતનો મતલબ શું એ તમે યાદ રાખો. ભૂતકૃદંતનો મતલબ તમે એવું યાદ રાખો, ભૂતકૃદંત એટલે ભૂતનું પણ ભૂત. ભૂતકૃદંત એટલે શું? ભૂતનું પણ ભૂત. એનો મતલબ શું? એટલે કે ભૂતકાળ. ભૂત એટલે શું? ભૂતકાળ. ભૂતકાળની અંદર કોઈ ક્રિયા પતી ગઈ છે અને ત્યાં જ પતી ગઈ, એ ક્રિયાથી અત્યારે ભૂતકાળ બની ગઈ છે. એટલે કે ભૂતનું પણ ભૂત. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ અને એ ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ. કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે. જેમ કે 1983માં ભારત વર્લ્ડ કપ જીત્યું, તો ભારત 1983ની અંદર આ વર્લ્ડ કપ ચાલુ થવાની ક્રિયા 1983માં ચાલુ થઈ અને 1983માં જ પૂરી થઈ ગઈ અને અત્યારે આપણે 2022માં છીએ. મતલબ કે ભૂતનું પણ ભૂત. તો આવી કોઈ વસ્તુ જ્યારે ડિસ્ક્રાઇબ કરવાની હોય તો ત્યારે V3 ભૂતકૃદંતનો ઉપયોગ કરવામાં આવશે. આ મેં તમને ભૂતકૃદંત એટલે જે ભૂતનું પણ ભૂત જે કીધું એ તમે થોડું યાદ રાખજો. કેમ? કારણ કે ગુજરાતી ગ્રામર જ્યારે હું ચલાવીશ ત્યારે પણ આપણે એનો થોડોક રેફરન્સ જે છે એ લઈશું. V3 એટલે ભૂતકૃદંત. V3 નો મતલબ શું? ભૂતકૃદંત. ભૂતકૃદંત એટલે શું? તો કે ભૂતકૃદંત એટલે તમે એવું યાદ રાખો કે ભૂતનું પણ ભૂત. પહેલાં તો V3 નો ઉપયોગ આપણે પેસિવ વોઇસની અંદર કરશું, એટલે કે કર્મણી વાક્યની અંદર. અથવા તો ભૂતકૃદંત એટલે તમે એવું યાદ રાખી શકો કે ભૂતનું પણ ભૂત. શું? ભૂતનું પણ ભૂત. ભૂતનું પણ ભૂત એનો મતલબ શું? કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ છે અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ છે અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે. એટલે કે આખી ઘટના જે છે ને એ ભૂતકાળમાં ચાલુ થઈને ભૂતકાળમાં જ પૂરી થઈ. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એક વસ્તુ સમજીએ કે ભારતે ન્યુક્લિયર એટેક માટેનો જે ન્યુક્લિયર પ્રયોગ જે છે એ કર્યો. આ સ્માઇલિંગ બુદ્ધા નામનો પ્રયોગ જે છે આપણે કર્યો. તો સ્માઇલિંગ બુદ્ધા આપણે આઈ થિંક 1975 કે એની આજુબાજુમાં ક્યાંક કરેલો હતો, બરાબર? તો 1975ની આજુબાજુમાં એ ચાલુ થયો હતો. એની પહેલાં અથવા તો માની લો 1970ની આજુબાજુમાં ચાલુ થયો હશે. આ હોમી જહાંગીર ભાભાને એ બધા, અબ્દુલ કલામને એ બધા ભેગા થઈને એમણે કર્યો હતો, બરાબર? અને પછી તો 1975ની આજુબાજુમાં પૂરો થયો. અત્યારે આપણે ક્યાં છીએ? અત્યારે આપણે 2022માં છીએ. એટલે કે ન્યુક્લિયર પ્રયોગ જે કરવાનો ચાલુ થયો હતો એ ચાલુય ભૂતકાળમાં થયો હતો અને પૂરોય ભૂતકાળમાં થયો. એટલે આને આપણે શું કહીશું? ભૂતનું પણ ભૂત. ભૂતનું પણ ભૂત, બરાબર? ભૂતનું પણ. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. અત્યારે આપણે આજની તારીખ જોઈએ તો આજે 3 માર્ચ 2022 છે. 3 માર્ચ 2022 છે. હવે અત્યારે આપણે એવું કહી શકીએ કે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ જે છે ને, રશિયા અને યુક્રેન એનું યુદ્ધ ચાલુ છે. પરંતુ હવે માની લો કે આ 2025માં આપણે પહોંચી જઈશું અથવા ગમે ત્યારે આ યુદ્ધ ક્યારેક ને ક્યારેક તો પૂરું થશે જ. તે કંઈ આજીવન તો ચાલુ નહીં રહે. તો જ્યારે યુદ્ધ પૂરું થશે તો આ યુદ્ધ શું બની જશે? ભૂતનું પણ ભૂત બની જશે. ભૂતનું પણ ભૂત. અહીંયા આપણે બીજું ઉદાહરણ લઈએ. માની લો કે 1914થી તે 1918ની વચ્ચે શું ચાલેલું હતું? તો કે ફર્સ્ટ વર્લ્ડ વોર, પ્રથમ વિશ્વ યુદ્ધ ચાલેલું હતું. તો આને આપણે શું કહીએ? ભૂતનું પણ ભૂત. કે 1914માં યુદ્ધ ચાલુ થયું. 1914 એ પણ જ્યારે ચાલુ થયું એ અત્યારની સરખામણીમાં ભૂતકાળ છે. 1918માં પૂરું થયું એ તે અત્યાર માટે ભૂતકાળ છે. તો એને આપણે ભૂતનું પણ ભૂત કહીશું. ખ્યાલ આવ્યો? ટૂંકમાં જોઈએ તો V1 એટલે કે રૂટ વર્ડ્સ. V1 નો મતલબ શું? રૂટ વર્ડ્સ. રૂટ વર્ડ્સ એટલે કે જે મૂળ ક્રિયાપદ જે છે એ રૂટ વર્ડ્સ એટલે કે મૂળ ક્રિયાપદ. V2 એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ અને V3 એટલે કે ભૂતકૃદંત એટલે કે ભૂતનું પણ ભૂત અથવા તો પેસિવ વોઇસમાં આપણે જેનો ઉપયોગ કરીશું એ. નાઉ V4. V4 એટલે શું? તો V4 જે છે V4 એ S અથવા ES વાળું ક્રિયાપદનું રૂપ. અમુક વાર ઇંગ્લિશની અંદર જે ક્રિયાપદ હોય, જે વર્બ હોય, એને S અથવા ES વાળું રૂપ જે છે એ લગાવવામાં આવે. S અથવા ES વાળું રૂપ જે છે એ વાપરવામાં આવતું હોય. એને આપણે V4 કહીશું. આ જનરલી કોની અંદર વપરાય? તો જે સાદો વર્તમાનકાળ હોય ને, સાદો વર્તમાનકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ, એમાં S અથવા ES વાળું રૂપ જે છે એ વાપરેલું હોય. એને આપણે V4 કહીએ. બીજું છેલ્લું આવશે V5. V5 એટલે કયું? તો V5 એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. ક્રિયાપદનું જે ING વાળું રૂપ હોય એને V5 કહેવામાં આવશે. એને V5 કહેવામાં આવશે. ફરીથી હું તમને બધા કહી દઉં. V1 એટલે રૂટ વર્ડ એટલે કે મૂળ ક્રિયાપદ. V2 એટલે કે ભૂતકાળનું એટલે કે પાસ્ટ ફોર્મ્સ એટલે કે ભૂતકાળનું રૂપ. V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ. V4 એટલે કે S અથવા ES વાળું રૂપ અને V5 એટલે કે ING વાળું રૂપ. મેં તમને અત્યારે V1, V2, V3, V4, V5 શા માટે ચલાવ્યા એની પાછળનું કારણ એ છે કે હું હવે ભવિષ્યમાં ગમે ત્યારે ચલાવીશ તો હું તમને એમ બોલીશ કે V5 એટલે તમારે સમજી જવાનું કે ING વાળા રૂપની વાત કરું છું. હું એવું બોલું કે V2 એટલે તમારે સમજી જવાનું કે જે ભૂતકાળ જે છે ભૂતકાળવાળા રૂપની વાત કરું છું. ફરીથી એકવાર કહી દો. V2 એટલે કે રૂટ વર્ડ્સ એટલે કે મૂળ શબ્દ. V1 એટલે કે રૂટ વર્ડ્સ. V1 એટલે કે રૂટ વર્ડ્સ એટલે કે મૂળ ક્રિયાપદ જે છે. V2 એટલે કે ભૂતકાળનું રૂપ જે છે એ. V3 એટલે કે ભૂતકૃદંતનું જે રૂપ જે છે. V4 એટલે કે S અથવા ES વાળું કે જેને આપણે કોની અંદર તો કે સાદા વર્તમાનકાળમાં ઉપયોગ કરીશું. અને V5 એટલે કે ING વાળું રૂપ. હવે બીજું આપણે થોડું જોઈએ કે આ બધા બને કઈ રીતે. તો V1 એટલે કે રૂટ વર્ડ્સ. V1 નો મતલબ શું? રૂટ વર્ડ્સ. એ તો કોઈ બનાવવાનું ન હોય, એ તો પહેલેથી જ બનેલું હોય. કારણ કે રૂટનો મતલબ જ થાય મૂળ. રૂટને ગુજરાતીમાં કહેવાય મૂળ. આ જે વૃક્ષ, ઝાડ, ટ્રી જે છે, ટ્રી, એના જે મૂળ હોય એને ઇંગ્લિશમાં રૂટ કહેવાય. તો એ કોઈ બને નહીં, એ તો પહેલેથી જ બનેલું હોય. V2 કઈ રીતે બને? તો V2 મોટે ભાગે જે ક્રિયાપદ હોય ને એની પાછળ ઈડી લગાવી દઈએ. કોઈ પણ જે ક્રિયાપદ હોય એની પાછળ ઈડી લગાવી દઈએ તો એ V2 બની જાય એટલે કે ભૂતકાળ બની જાય. પરંતુ અમુક જે છે આડાઅવડા પણ હોય છે. એ કઈ રીતે હોય છે આપણે પછી જોઈશું. V3
V3 કઈ રીતે બને? તો V3 પણ મોટે ભાગે જે છે એ એની પાછળ ઈડી લગાવી દઈએ, એટલે એ V3 બની જાય. V4 કઈ રીતે બને? તો V4 આપણે જોઈ લીધું કે કોઈ ક્રિયાપદની પાછળ S અથવા ES લગાવી દઈએ એટલે એ V4 બની જાય. અને V5 કઈ રીતે બને? તો એની પાછળ ING લગાવી દઈએ એટલે એ V5 બની જાય. આપણે હવે આ આખી વસ્તુ જે છે એ થોડા એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીએ. આપણે પ્લે એટલે કે રમવું એનું ઉદાહરણ લઈએ. પ્લે જે છે પ્લે એટલે રમવું એનું ઉદાહરણ લઈએ. તો પ્લે એનું V1 શું બનશે? તો કે V1 એટલે કે રૂટ વર્ડ એટલે કે એનું જે સામાન્ય રૂપ જે છે, મૂળ રૂપ જે છે, તો પ્લે ખુદ મૂળ રૂપ છે તો એ પ્લે બની જશે. આ પ્લેનું ભૂતકાળનું રૂપ શું થશે? V2 શું બનશે? તો કે પાછળ ઈડી લગાવી દઈએ તો કે પ્લેઇડ બની જશે. V3 શું બનશે? તો કે એ પણ પ્લેઇડ બની જશે. એ પણ શું બની જશે? પ્લેઇડ બની જશે. આનું V4 શું બનશે? તો કે પ્લેસ બની જશે. PLAYS પ્લેસ બની જશે. આનો આપણે ઉપયોગ ક્યાં કરશું? તો કે આનો ઉપયોગ જે છે આપણે સાદા વર્તમાન કાળમાં કરશું. અને V5 જે છે V5 એ કોણ શું બનશે? તો કે ING વાળું એટલે કે પ્લેઇંગ બની જશે. આટલી વસ્તુ ખ્યાલ. તો હવે આપણે આ જે ક્રિયાપદ જે છે, ક્રિયાપદ સમજ્યા પછી હવે આપણે થોડુંક કાર્ડ ઉપર ઘૂસીએ કે કાર્ડ શું છે. કાર્ડને થોડું સમજવાની કોશિશ કરીએ. પહેલો આ જે PDF જે છે એમાં એટલું બધું તમને દેખાતું નહીં હોય કારણ કે આ PDF બહુ જૂની છે, બરાબર. પરંતુ હું તમને સમજાવવાની કોશિશ કરું, ઓકે થઈ જાય એ રીતે. પહેલો કાર્ડ છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આની અંદર કઈ વસ્તુઓનો સમાવેશ થાય? તો જે રોજબરોજની ક્રિયા હોય ને એ બધીને આપણે સાદો વર્તમાન કાળ કહીએ. કે હું રોજ સવારે ઉઠું છું, હું રોજ સવારે બ્રશ કરું છું, હું રોજ સવારે નાસ્તો કરું છું, હું રોજ જમું છું, હું રોજ જે છે એ નાહવાનું કામ કરું છું. તો આ બધી વસ્તુ શું થઈ ગઈ કે જે નિયમિતપણે રોજબરોજની કરતા હોય ને એને આપણે સાદો વર્તમાન કાળ કહીએ. હવે તો પ્રશ્ન થાય કે શું આપણે રોજ કરતા હોય એ જ આમાં ચાલે? તો કે ના, રોજ અમુક સમયાંતરે કરતા હોય ને એ ચાલે. જેમ કે હું દર મહિને રાજકોટ જાઉં છું, હું દર અઠવાડિયે ટેસ્ટ આપું છું, હું દર પખવાડિયે દર 15 દિવસે જે છે એ ગુજરાત પાક્ષિકનું છાપું જે છે એ વાંચું છું, ન્યૂઝપેપર જે છે એ વાંચું છું. મતલબ કે અમુક સમયાંતરે જે કરતા હોય, દરરોજ, દર મહિને, દર અઠવાડિયે, દર પખવાડિયે, દર વર્ષે, આ બધી વસ્તુ જે છે એને પણ આપણે સાદો વર્તમાન કાળ કહી શકીએ. આની અંદર સાદો વર્તમાન કાળ આવશે. બીજું, આપણે આ બધા જે કાર્ડ જે છે ને કાર્ડની અંદર આપણે ઇન્ડિકેશન જોવાના છે. ઇન્ડિકેશનનો મતલબ શું? ઇન્ડિકેટરનો મતલબ શું? ઇન્ડિકેટરનો મતલબ એ કે અત્યારે તો મેં તમને ચલાવી દીધું કે આ સાદો વર્તમાન કાળ છે, પરંતુ અંગ્રેજીની અંદર કેવું હશે? અંગ્રેજીની અંદર તો વાક્ય આપેલું હશે અને એની અંદર બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા આપેલી હશે. તો આવા કેસમાં આપણે શું કરવાનું? આવા કેસની અંદર આખા વાક્યની અંદર કોઈ એકાદો શબ્દ, કોઈ એકાદો કીવર્ડ, કોઈ એકાદું ઇન્ડિકેશન, કોઈ એકાદું ઇન્ડિકેટર આપી દીધેલું હશે જેના આધારે આપણને ખબર પડશે કે આ કયા કાળનું વાક્ય છે. તો કોઈ પણ વાક્ય સાદા વર્તમાન કાળનું છે ઇંગ્લિશમાં એ આપણને ખબર કઈ રીતે પડે? જો કોઈ પણ વાક્યની અંદર એવરીડે આવી જાય, એવરીડે એટલે કે દરરોજ. કોઈ વાક્યની અંદર ડેઇલી આવી જાય, ડેઇલી એટલે કે દરરોજ. ઓલવેઝ આવી જાય, ઓલવેઝ એટલે કે હંમેશા. યુઝ્યુઅલી એટલે કે વારંવાર. એવરી મંથ, એવરી સન્ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, ઓફન એટલે વારંવાર. જો આમાંના કોઈ પણ શબ્દ તમને વાક્યની અંદર દેખાઈ જાય તો તમને ખબર પડી જશે. શું ખબર પડી જશે? કે આ વાક્ય જે છે એ કોનું છે? સાદા વર્તમાન કાળનું છે. વ્યાખ્યા તો તમને નાના હશો ત્યારથી તે પ્રાથમિક શાળામાં શીખવાડી દીધી હશે કે સાદો વર્તમાન કાળ એટલે જે રોજબરોજ ચાલતું હોય એ. અત્યારે તમારે જેની ઉપર મુખ્ય ફોકસ આપવાનું છે એ શું છે? તો એ આ કીવર્ડ, આ જે ઇન્ડિકેટર જે છે એ. તમે વાક્યની અંદર ગમે ત્યારે આ ઇન્ડિકેટર જુઓ એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય કોનું છે? તો કે સાદા વર્તમાન કાળનું. ફરીથી એકવાર જોઈ લઈએ કે એવરી ડે, ડેઇલી, ઓલવેઝ, યુઝ્યુઅલી, એવરી મંથ, એવરી ડે, એવરી સન્ડે, એવરી મંથ, એવરી યર અને ઓફન. આટલા વાક્ય છે, પરંતુ આનો મતલબ એવો નથી કે આટલા વાક્ય હોય તો જ તે એ સાદો વર્તમાન કાળ બને. આની સિવાયના હોય તો પણ બને, પરંતુ આટલા વાક્ય જે છે અત્યારે આપણે યાદ રાખીશું શરૂઆતના ધોરણની અંદર. અને આટલા વાક્યથી આપણે જ્યારે પ્રેક્ટિસ કરીશું એટલે વધુને વધુ એ મજબૂત જે છે એ બનતા જશું. ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? ઓકે. હવે વાક્ય જે છે ને એ બે પ્રકારના હોઈ શકે. પરીક્ષામાં વાક્ય જે છે એ બે પ્રકારના પૂછાઈ શકે છે. અને આમાં તે વાક્ય જે છે એ બે પ્રકારના હોઈ શકે. એક તો એક્ટિવ વોઇસનું અને પેસિવ વોઇસનું. તો પછી આપણે જે MCQ જે હશે, જો એ એક્ટિવ વોઇસની અંદર આપેલું હશે, એક્ટિવ વોઇસની અંદર, તો આપણે એની અંદર મૂળ ક્રિયાપદ જે છે એને એસ વાળું જે છે એ રૂપ લગાવવાનું. મૂળ ક્રિયાપદ જે છે એને શું લગાવવાનું? એસ વાળું રૂપ લગાવવાનું. એસ વાળું રૂપ એટલે કેવું થશે? તો કે એસ વાળું રૂપ એટલે કે V4 લગાવવાનું. આપણે V4 આપણે અત્યારે તે જોઈ ચૂકીએ એ, બરાબર. મતલબ કે સાદા વર્તમાન કાળમાં આપણે કોનો ઉપયોગ કરવાનો? તો કે V4 નો ઉપયોગ કરવાનો. પરંતુ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે જો કર્તા જે છે, કર્તાને એસ લાગી ગયું હોય એટલે કે કર્તા ખુદ બહુવચન હોય, કર્તા જો બહુવચન હોય, કર્તા બહુવચન હોય, તો આપણે V5 ની અંદર એસ વાળું રૂપ નહીં મૂકીએ, એસ વાળું રૂપ નહીં મૂકીએ અને V1 એમનું એમ મૂકી દઈશું. જેમ કે આપણે એવું કહીએ કે રાજુ ખાલી જગ્યા ચેસ એવરીડે અને પ્લેની વાત છે. તો રાજુ જે છે એ એક વચન છે. રાજુ શું છે? એ એક વચન છે. તો રાજુની અંદર શું આવશે? V5 આપણે મૂકીશું પ્લેસ. કેમ? કારણ કે રાજુ એક વચન છે એટલે. હવે રાજુની બદલે આપણે ધ્યેય લઈએ. ધ્યેય
ખાલી જગ્યા ચેસ એવરી ડે. તો ધ્યેય બહુવચન છે એટલે આની અંદર જે છે ધ્યેય બહુવચન હોવાના કારણે આપણે આમાં શું મૂકીશું? V1 મૂકીશું. અત્યારે તમને આ થોડું ઓછું સમજાયેલું છે, પરંતુ આપણે આગળ જેમ જેમ વાક્ય જોતા જઈશું ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. ફરીથી કહું તો આમાં તમારે શું ધ્યાન રાખવાનું કે જો કર્તા જે છે કર્તા એ એકવચન હોય, કર્તા એકવચન હોય તો જે વર્બ જે છે વર્બ એને બહુવચન કરવાનું. અને કર્તા જો બહુવચન હોય તો વર્બ જે છે વર્બ એને એકવચન મૂકવાનું, એટલે કે V1 મૂકવાનું. ટૂંકમાં સમજાવવું હોય તો કર્તા જે છે એ એકવચન તો શું મૂકવાનું? તો V4 મૂકવાનું. અને કર્તા જો બહુવચન હોય તો શું કરવાનું? V1 મૂકવાનું. હવે તમારા મગજમાં એક પ્રશ્ન આવશે કે આપણે તો વારંવાર એવું માનતા હોય છે કે આઈ પ્લે ચેસ એવરી ડે. તો આની અંદર આપણે જોઈએ તો આઈ તો એક વચન છે, જ્યારે અહીંયા પ્લે તો આપણે પ્લે જે છે એ તો V1 મૂકી દીધું. અને અત્યારે તો મેં એવું ચલાવ્યું કે એક વચન હોય તો V5 મૂકવાનું. તો આઈની સાથે પ્લે કેમ આવ્યું, પ્લેઝ કેમ ન આવ્યું? એનું કારણ પણ હું તમને અત્યારે જ આપી દઉં છું. એનું કારણ એ છે કે અંગ્રેજી જે છે ને અંગ્રેજી એની અંદર આઈ અને યુ, આઈ જે છે આઈ અને યુ આવી વસ્તુ જે છે આઈ અને યુ એ બંનેને બહુવચન જ માનવામાં આવે છે. આને તમે એવી રીતે માની શકો છો કે આપણે ભારતની અંદર અમુક વિસ્તારની અંદર આપણે પોતાની જાતને ખુદને તે ઘણી બધી વાર માન આપતા હોય. જેમ કે અમુક વાર જે ખાસ કરીને યુપીમાં લખનઉ નવાબોનું શહેર કહેવામાં આવે છે, ત્યાં ટ્રેન્ડ જે છે થોડો વધુ જોવા મળે. અમુક વાર કોઈ આવ્યું હોય તો એમ કે હમ સોએ માગે, તો આપણે એમ કહીએ હમ, તો કે બીજા બધા ક્યાં છે? તો એ એમ કે હમ એટલે હું ખુદ મારી એકની જ વાત કરું છું. આપણે ગુજરાતીની અંદર કઈ રીતે વાત કરીએ કે હું તમારા ઘરે આવવાનો છું, તો મતલબ કે હું એકલો આવવાનો છું. પણ જ્યારે હું એમ કહું કે અમે તમારા ઘરે આવવાના છીએ, તો એનો મતલબ કે મારી યારે બીજા 2-3 જણા છે. પરંતુ આ યુપીમાં લખનઉમાં આજે નવાબોનું છે તો ત્યાં તો હમ કરતા હોય, એટલે કે અમે એ પણ વાત તો એકલાની જ કરતા હોય. એટલે એ વસ્તુનો અહીંયા ઉપયોગ કરવાનો કે અંગ્રેજી જે છે અંગ્રેજી એ પણ આઈ અને યુ એને એક રીતે બહુવચન જેવું ટ્રીટ કરે છે, એટલે એની સાથે પ્લે આવ્યું. આ ડાઉટ ક્લિયર થઈ ગયો પહેલો અહીંયા? હા. તો એક્ટિવ વોઇસની અંદર આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે એક્ટિવ વોઇસ હશે, સાદો વર્તમાનકાળ હશે તો આપણે V1 અથવા V4નો ઉપયોગ કરીશું. V1નો ક્યારે ઉપયોગ કરીશું? V1નો ઉપયોગ જે છે એ જો કર્તા જે છે કર્તા બહુવચન હશે તો, અને કર્તા જો એકવચન હશે તો આપણે V4નો ઉપયોગ કરીશું, અરસપરસ વાપરીશું. એ આપણે આગળ જોઈ લઈશું. હવે બીજું, જો પેસિવ વોઇસ હશે ને તો આપણે મેં તમને પહેલાં કહી દીધું કે પેસિવ વોઇસ હશે તો V3નો તો ઉપયોગ કરવાનો છે. ગમે ત્યારે પેસિવ વોઇસ આવી જાય તો V3 મૂકી દેવાનું. V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ. અને એની સાથે એમ ઇઝ આર મૂકવાનું. શું મૂકવાનું? એમ ઇઝ આર. તો સાદા વર્તમાનકાળનો આપણે આવી રીતે ઉપયોગ કરશું. બીજું થાય કે સાદો ભૂતકાળ એટલે શું? તો કે જે ભૂતકાળમાં થયેલી ક્રિયા હોય, જે આપણે ભૂતકાળમાં કરેલી હોય એને આપણે સાદો ભૂતકાળ કહીશું. જેમ કે અમે ગઈકાલે ચેસ રમ્યા, રાહુલ ગયા મહિને રાજકોટ ગયો, જે ભૂતકાળમાં થયેલી હોય એને બધી ભૂતકાળની અંદર આવી જશે. ભૂતકાળના ઇન્ડિકેટર કયા છે? ખાસ વસ્તુ મેં તમને કીધું, ઇન્ડિકેટર સમજવાના છે. તો જે ભૂતકાળના શબ્દો દર્શાવતા હોય એ પહેલું જો કોઈ પણ વાક્યની અંદર યસ્ટરડે આવી જાય, યસ્ટરડે એટલે ગઈકાલ, તો સમજી જવાનું કે આ ભૂતકાળનું વાક્ય છે. લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક, તો તમારે સમજી જવાનું. કોઈ પણની અંદર લાસ્ટ શબ્દ આવી જાય, કોઈ પણની અંદર પ્રીવિયસ શબ્દ આવી જાય તો તમારે સમજી જવાનું કે આ ભૂતકાળના વાક્યની વાત કરે છે. કોઈ પણની અંદર અગો આવી જાય, અગોનો મતલબ થાય પહેલા, તો પણ સમજી જવાનું કે આ ભૂતકાળની વાત કરે છે. કોઈ પણની અંદર વંશ શબ્દ આવી જાય તો વંશનો મતલબ થાય એક વખત, વંશ શબ્દ આવી જાય તો તમારે સમજી જવાનું કે આ ભૂતકાળની વાત કરે છે. આમાં તે મોટાભાગના જે ભૂતકાળના વાક્યને એવું બધું હોય તો એમાં શું હોય છે? તો કે આ ભૂતકાળના વાક્યને એ બધું જે છે એ બધાની અંદર આપણે વાત કરીએ તો જે વાર્તા હોય ને, વાર્તા એની શરૂઆત એવી જ થતી હોય આપણે ગુજરાતીમાં કે એક સમયની વાત છે, અથવા તો એક વખત એક રાજા હતો, એક વખત એક ગરીબ બ્રાહ્મણ હતો, એક અમીર વાણિયો હતો, આવી બધી. તો કે વન્સ અપોન અ ટાઈમ, તો એ બધાની અંદર વંશ આવે એટલે સમજી જવાનું ભૂતકાળની વાત કરે છે. બીજી વાત કરીએ એક્ટિવ વોઇસની અંદર હવે આપણે ભૂતકાળનું હશે તો શું શેનો ઉપયોગ કરીશું? એ મેં તમને પહેલાં ચલાવી દીધું. તો આપણે V2નો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? V2 એટલે કે ભૂતકાળનું રૂપ. જો પેસિવ વોઇસ હશે તો કોનો ઉપયોગ કરીશું? તો V3નો તો ઉપયોગ કરીશું. પેસિવ તો બધામાં V3નો ઉપયોગ કરીશું, પરંતુ એ V3ની આગળ વોસ અથવા વર લગાવી દેવામાં આવશે. વોઝ, વર. આ જે છે એને ઘણા બધા લોકો વેર વાંચતા હોય છે, પરંતુ ઇંગ્લિશની અંદર સાચું પ્રોનાઉન્સિએશન જોશો તો એને વર વાંચવામાં આવે છે, બરાબર? તો વોઝ, વરનો ઉપયોગ કરીશું. ત્રીજા નંબરનો કાળ છે સાદો ભવિષ્યકાળ. તો આ ભવિષ્યકાળ શું છે એનું આપણે થોડું સમજીએ. ભવિષ્યકાળ એટલે કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની હોય એને સાદો ભવિષ્યકાળ કહેવાય. જેમ કે અમે આવતીકાલે ચેસ રમીશું, અમે આવતા મહિને જે છે એ અમેરિકા જશું, અમે યુક્રેન જવાના છીએ, અથવા અમે રશિયા જવાના છે. આ કોઈ પણ બધી વાત હોય ભવિષ્યમાં ગમે હોય એના ઇન્ડિકેટર કયા છે? તો કે ટુમોરો, પછી ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ, ફોલોઈંગ, આ બધા શબ્દો આવી જાય તો તમારે સમજી જવાનું કે ભવિષ્યકાળની વાત કરે છે. બીજી વાત કરીએ તો આજે ભવિષ્યકાળ હશે એની અંદર ક્રિયાપદ કઈ રીતે આવશે? એક વસ્તુ ખાસ યાદ રાખવાની, કોઈ પણ જગ્યાએ ભવિષ્યકાળ હશે ને તો એમાં બે વસ્તુ આવશે, એક તો વિલ અને એક તો શેલ. વિલ અથવા શેલ.
વિલ અથવા સેલ, આ બેમાંથી કોઈ એક વસ્તુ આવશે. પહેલાં આટલી વસ્તુ ફિટ કરો. ભવિષ્યકાળ હશે તો એમાં શું આવશે? વિલ આવશે કાં તો સેલ આવશે. વિલ આવશે અથવા તો સેલ આવશે. પહેલો નિયમ આ યાદ રાખો. બીજો નિયમ એ હંમેશા યાદ રાખવાનો કે વિલ અને સેલ એની સાથે હંમેશા V1 જ આવે. કોઈ પણ જગ્યાએ તમે વિલ અને સેલ જોઈ જાઓ તો એની જો બ્લેન્ક આપી દીધેલી હોય, વિલ પછી બ્લેન્ક આપી દીધેલી હોય, તો હંમેશા યાદ રાખવાનું કે વિલ અને સેલ એની સાથે હંમેશા શું આવશે? V1 આવશે. V1 એટલે મેં તમને પહેલાં જ ચલાવી દીધું કે મૂળ રૂપ. તો ટૂંકમાં વાત કરીએ, સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, એની અંદર શું આવશે? વિલ અથવા સેલ અને એની સાથે મૂળ રૂપ એટલે કે એની સાથે V1 જે છે એ આવશે. એનો પેસિવ વોઇસ બનાવવો હોય તો કઈ રીતે બનશે? તો પેસિવ વોઇસ તો આપણે જોયું કે V3 તો આવશે જ તે, પરંતુ V3 ની સાથે શું બની જશે? વિલ બી બની જશે. વિલ અને બી આવી જશે. વિલ બી. હવે અહીંયા તમે બીજું પણ યાદ રાખી શકો છો. જો વિલ અને બી, વિલ બી તમે ગમે ત્યાં જોઈ જાઓ તો તમારે સમજી જવાનું કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. પેસિવ વોઇસનું વાક્ય છે. વિલ બી તમે ગમે ત્યાં જોઈ જાઓ તો તમારે સમજી જવાનું કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. બરાબર. આગળ આ ત્રણે કાર્ડ જે છે એ પૂરા થયા. બરાબર. 3 સાદા કાર્ડ જે છે એ પૂરા થયા. હવે બીજું અહીંયા હું તમને થોડી વાત કરી દઉં. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની થોડી વાત કરી દઉં. એક્ટિવ વોઇસ મોટે ભાગે ક્યાં હશે? એક્ટિવ વોઇસ એટલે તમે એવું યાદ રાખો કે એવી દરેક વસ્તુ કે જે પોતાની જાતે થાય, એવી દરેક વસ્તુ કે જે કોઈ કર્તા દ્વારા કરવામાં આવે છે, જે આપણા દ્વારા કરવામાં આવતી હોય ને, જે આપણે કરતા હોય ને, આપણે ખુદ કરતા હોઈએ, તો એને એક્ટિવ વોઇસ કહેવાય. જ્યારે અમુક એવી વસ્તુ હોય કે જે પોતાની જાતે થતી હોય, પોતાની જાતે, અથવા કે એવી વસ્તુ કે જેમાં કર્તાની જરૂર ન પડતી હોય, તો એવી વસ્તુ જે છે એને આપણે પેસિવ વોઇસની અંદર એવી વસ્તુને આપણે પેસિવ વોઇસ તરીકે કન્સિડર કરીશું. આ વાત થોડુંક ધ્યાનમાં રાખજો. આગળ જ્યારે બ્લેન્ક આવશે ત્યારે હું આને ડિટેલમાં સમજાવીશ. તો 3 સાદા કાર્ડ અહીંયા પૂરા થયા. હવે આપણે થોડા ચાલુ કાળ જોઈએ. તો પહેલો છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ છે એને કહેવાય કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ. આ જે ચાલુ વર્તમાન કાળ તો એ એકદમ સહેલી વસ્તુ છે. જે ક્રિયા અત્યારે ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. જેમ કે અત્યારે કઈ ક્રિયા ચાલુ છે? તો કે અત્યારે મારી બોલવાની ક્રિયા ચાલુ છે. અત્યારે તમારી સાંભળવાની ક્રિયા જે છે એ ચાલુ છે. તો આ છે ચાલુ વર્તમાન કાળમાં હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાની. જે ક્રિયા ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. બીજા એકઈને કહેવાય નહીં. બરાબર. તો અત્યારે મારી બોલવાની ક્રિયા ચાલુ છે, અત્યારે મારી આ વિડીયો રેકોર્ડ કરવાની ક્રિયા ચાલુ છે, તમારી સાંભળવાની ક્રિયા ચાલુ છે, તો એને ચાલુ ક્રિયા કહેવાય. જેમ કે અમે અત્યારે ચેસ રમી રહ્યા છીએ. રાહુલ અત્યારે રાજકોટ જઈ રહ્યો છે. બરાબર. તો આ બધી વસ્તુ ચાલુ વર્તમાન કાળ જે છે એની અંદર આવશે. એના ઇન્ડિકેટર કયા છે? તો નાવ જે છે એનું સૌથી મોટું ઇન્ડિકેટર છે. કોઈ પણ વાક્યની અંદર જો નાવ આવી જાય, નાવ એટલે અત્યારે, નાવનો મતલબ જ અત્યારે છે, તો તમારે સમજી જવાનું કે આ ચાલુ વર્તમાન કાળની ક્રિયા છે અને આ અત્યારે સાંભળવાની વાત, અત્યારે ચાલુ છે એ ક્રિયા. બીજું ઇન્ડિકેટર લિસન. જો કોઈ પણની અંદર લિસન આવી જાય તો તમારે સમજી જવાનું, લિસન એટલે સાંભળવું, લિસન આવી જાય તો તમારે સમજી જવાનું કે આ ક્રિયા ચાલુ વર્તમાન કાળની ક્રિયા છે. અને લિસન જે છે એ જનરલી વાક્યની શરૂઆત જ લિસનથી થતું હશે. વાક્યની શરૂઆત જે છે એ જ લિસનથી થતું હશે. પછી હિયર, વોચ અને લુક. લિસન, વોચ, હિયર અને લુક. લિસન, હિયર અને વોચ. લિસન અને હિયર બંનેનો મતલબ સાંભળવું થશે, જ્યારે વોચ અને લુક બંનેનો મતલબ જોવું થશે. આ બધા જનરલી જે છે એ વાક્યની શરૂઆતમાં જ આપેલા હશે. ચાલુ વાક્ય હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો. તો ચાલુની અંદર આપણે કોનો ઉપયોગ કરીશું? તો આની અંદર આપણે V5 નો ઉપયોગ કરીશું. V5 એટલે કે ING વાળું રૂપ. જેટલા પણ ચાલુ કાળ છે, 3 ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, ત્રણેયની અંદર આપણે ING તો વાપરીશું જ તે. કારણ કે અહીંયા એક બીજું સમજીએ. ING જે છે, ING ની અંદર હું તમને એક થોડું સમજાવવાનું ભૂલી ગયો. ING એટલે V5. ING નો તમે એવી રીતે ઉપયોગ કરી શકો છો કે ING એ શું દર્શાવે છે? તો ING જે છે ને એ હંમેશા ચાલુ ક્રિયા દર્શાવે છે. ING હંમેશા શું દર્શાવે છે? ચાલુ ક્રિયા દર્શાવે છે. ING નો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે એ ચાલુ ક્રિયા દર્શાવે છે. ઓકે, ફરીથી જોઈએ તો ચાલુ વર્તમાન કાળ એટલે કે જે ક્રિયા અત્યારે ચાલી રહી છે, તો એમાં આપણે ING વાળું, કારણ કે ચાલુ આવી ગયું તો એ ING આવી જશે, V5 આવી જશે. પરંતુ એની આગળ લાગશે M is R, M is અથવા R, આમાંની કોઈ વસ્તુ લાગશે M is અથવા R, અને એની સાથે ING લાગશે. કોની અંદર? એક્ટિવ વોઇસની અંદર. અને જો પેસિવ વોઇસ હશે તો શું બની જશે? M is R. અને આપણે તો જોયું કે V3 લગાવવાનું છે. હવે તમે એક વસ્તુ સમજો. અત્યારે મેં તમને કીધું કે જે ચાલુ ક્રિયા હશે ને, ચાલુ ક્રિયા એની અંદર ING આવશે, અથવા ING વાળું રૂપ આપણે હંમેશા કોની અંદર મૂકશું? તો કે ING વાળું રૂપ જે છે એ ચાલુ ક્રિયાની અંદર મૂકશું. હવે આપણે જોયું કે આની અંદર આપણે V5 મૂકીશું, પરંતુ હવે આપણે આનું જો પેસિવ બનાવશું, તો પેસિવમાં તો આપણે આ V5 જે છે, V5 ની બદલે V3 મૂકવું પડશે. પરંતુ એ ચાલુ ક્રિયા છે, તો ચાલુ ક્રિયામાં તો આપણે ING તો હોવું જ જોઈએ. ING હોવું જોઈએ એટલે આપણે શું કરીશું? V3 ની આગળ being મૂકી દઈશું, BEING. બીઈંગ જે છે એની અંદર આજે આનું ING કાઢી નાખીશું અને બીને લગાવી દઈશું અને આ V3 જે છે મૂકીશું, અને એની આગળ પાછું M is R જે છે એ લાગશે. બરાબર, M is R લાગશે. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? આગળનો છે આ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે કે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ. ચાલુ ભૂતકાળનો મતલબ શું? ચાલુ ભૂતકાળ એટલે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી એવું દર્શાવવા માટે, કોઈ પણ ક્રિયા જે છે એ ભૂતકાળમાં ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે જે વસ્તુ દર્શાવીએ ને એને આપણે ચાલુ ભૂતકાળ કહીએ.
જેમ કે અમે તે સમયે ચેસ રમી રહ્યા હતા, તો મતલબ કે ભૂતકાળમાં એ સમયે જે છે એ ક્રિયા ચાલુ હતી, તો એને આપણે શું કહીશું? ચાલુ ભૂતકાળ કહીશું. અમે તે સમયે ચેસ રમી રહ્યા હતા, અમે તે સમયે કેરમ રમી રહ્યા હતા, રાહુલ તે સમયે રાજકોટ જઈ રહ્યો હતો. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજીએ કે આજે છે 3 માર્ચ 2022. હવે તમે વિચારો કે તમને એવું યાદ આવે કે 3 માર્ચ 2021 છે 3 માર્ચ 2021 એટલે કે આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં એક્ઝેક્ટ 12 વાગે તમે જે છે એ પેરિસની અંદર એફિલ ટાવર જે છે એ જોવા જઈ રહ્યા હતા. એ સમયે તમે પેરિસનો એફિલ ટાવર જે છે એ નિહાળી રહ્યા હતા. તો અત્યારે તમને અચાનક જ યાદ આવી જાય, તમે એ ફોટો જોવો કે ગમે, તો મતલબ તમે શું કરો કે હા એ કેવો સમય હતો કે ત્યારે હું આ જોઈ રહ્યો હતો. તો એને આપણે શું ગણીશું? ચાલુ ભૂતકાળ. કે એ સમયની યાદને તમે વિચારશો કે એ સમયે હું આમ કરી રહ્યો હતો અથવા એ સમયે અમે આવું કરી રહ્યા હતા. એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ દર્શાવી હોય, ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ દર્શાવી હોય તો આપણે એને ચાલુ ભૂતકાળના માધ્યમથી દર્શાવશું. અમે ત્યારે ચેસ રમી રહ્યા હતા. આના ઇન્ડિકેટર કયા કયા આવશે? તો કે ધ્યાન એટલે કે પછી, એટ ધેટ ટાઈમ એટલે કે તે સમય, વહેન અને વાહેલ. વહેન અને વાહેલ જે છે એ સૌથી વધુ ઉપયોગમાં આવશે. વહેન અને વાહેલ આવે એટલે તમારે સમજી જવાનું કે ચાલુ ભૂતકાળની વાત કરે છે. એક્ટિવ વોઇસની અંદર આની અંદર ક્રિયાપદ કઈ રીતે બનશે એ જોઈએ. તો મેં તમને કીધું કે ચાલુ આવે એટલે આઈએનજી તો આવી જ જશે, આઈએનજી એટલે કે V5 આવી જશે, પરંતુ એની આગળ લાગી જશે વોઝ વર વત્તા આઈએનજી, વોઝ વર અને આઈએનજી. પેસિવ વોઇસની અંદર શું બનશે? તો પેસિવ વોઇસની અંદર મેં તમને કીધું કે પેસિવ વોઇસની અંદર આપણે V3 લગાવીશું, પરંતુ ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે આઈએનજી લગાવવું પડશે. એટલે આઈએનજીની આગળ શું કરીશું? બીઈંગ કરી નાખશું, બીઈંગ. તો વોઝ વર વત્તા બીઈંગ વત્તા ભૂતકૃદંત એટલે કે V3 આપણે એનો ઉપયોગ કરીશું. આગળનો આપણો કાળ છે ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળ જે છે એ શું છે તો એ થોડું સમજીએ. તો ભવિષ્યમાં કોઈ ક્રિયા જે છે એ ચાલુ દર્શાવવા માટે આપણે શું કરવાનું? ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે આપણે જે કાળનો ઉપયોગ કરીએ ને એને આપણે ચાલુ ભવિષ્યકાળ કહીએ. જેમ કે આપણે વાત કરીએ કે આવતા વર્ષે હું નોકરી કરી રહ્યો હોઈશ અથવા આવતા અઠવાડિયે હું અમદાવાદ જઈ રહ્યો હોઈશ. આપણે જે કોઈ પણ પ્લાનિંગ કરેલું હોય ને તો આપણે ઘણી બધી વાર શું કરતા હોય કે એડવાન્સ આપણે પ્લાનિંગ કરતા હોઈએ. જેમ કે આપણે એવું કહીએ કે આવતા વર્ષે 1 ફેબ્રુઆરીએ નવું બજેટ આવી રહ્યું હશે. જે પ્લાનિંગ કરેલું હોય એટલે કે પ્લાનિંગ અંતર્ગત આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરી નાખેલું હોય તો આપણને એ તો ખબર જ હોય ને કે ભવિષ્યમાં આપણે આવું કરવાનું છે. જેમ કે તમને તમારો બર્થડે ખબર હોય, તમારો બર્થડે જન્મદિવસ છે એ 2-3 દિવસની વાર હોય તો તમને ખબર હોય કે આવતા અઠવાડિયે મારો બર્થડે આવવાનો છે. તો આવતા બર્થડેમાં આવતા અઠવાડિયે હું મારા બર્થડેની કેક કાપી રહ્યો હોઈશ. તો ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ દર્શાવવાની હોય તો ત્યારે આપણે ચાલુ ભવિષ્યકાળ જે છે એનો ઉપયોગ કરીશું. એમાં કયા કયા કીવર્ડ છે? તો કે ટુમોરો એટ ધીસ ટાઈમ, ટુમોરો એટ ધીસ અવર, ટુમોરો એટ ધ સેમ ટાઈમ, આ બધાનો ઉપયોગ કરીશું. આમાં આ જે છે આનું કઈ રીતે એક્ટિવ બનશે? તો કે વિલ બી અને આઈએનજી. ચાલુ હશે તો આઈએનજી એટલે કે V5 તો આવશે જ, પરંતુ શું બનશે? વિલ બી. વિલ બીનો મતલબ જ થાય કે બની રહ્યું હશે. વિલ બીનો મતલબ જ શું થાય? બની રહ્યું હશે. જ્યારે અહીંયા જે છે એ પેસિવ વોઇસ થતું નથી, પેસિવ વોઇસ થતું નથી. બરાબર. બીજું, હવે બીજા 3 કાળ જે છે ને એ પૂર્ણવાળા કાળ છે. તો પૂર્ણવાળા કાળ કયા છે એ જોઈએ. પહેલું છે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આને આપણે 3-3ની જોડીમાં જ યાદ રાખવાના છે. બરાબર. 3 પહેલાં આપણે સાદા કાળ જોયા, 3 ચાલુ કાળ જોયા અને હવે આપણે 3 જે છે એ પૂર્ણ કાળ જોઈએ. 3 ચાલુ કાળમાં તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે 3 ચાલુ કાળની અંદર આપણે શું જોયું કે ચાલુ ગમે ત્યારે આવે એટલે કે આઈએનજી તો મૂકવું જ પડે, V5 તો મૂકવું જ પડે. બરાબર. અને જ્યારે પેસિવની અંદર શું બની જશે? આઈએનજી મૂકવું પડે એટલે બીઈંગ બની જશે. બરાબર. અને સાદા કાળની અંદર ઓલરેડી પહેલું હતું સાદો વર્તમાન કાળ, તો એની અંદર આપણે V5 અથવા V1નો ઉપયોગ કરવાનો હતો. સાદો ભૂતકાળ એની અંદર V2નો ઉપયોગ કરવાનો હતો. અને આ જે સાદો ભવિષ્યકાળ હતો તો એની અંદર વિલ અથવા શેલ સાથે V1નો ઉપયોગ કરવાનો હતો. હવે આગળનો છે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આ પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એનો મતલબ શું? એટલે કે જે ક્રિયા હમણાં જ એટલે કે થોડી વાર પહેલાં તે પૂરી થઈ હોય ને તો એને આપણે આ પૂર્ણ વર્તમાન કાળ અંતર્ગત દર્શાવવામાં આવે છે. જે થોડીક વાર પહેલાં જ પૂરી થઈ હોય એટલે કે માની લો કે 5 મિનિટ પહેલાં, 10 મિનિટ પહેલાં અથવા એકાદ દિવસ પહેલાં. જનરલી 1 દિવસનો ગાળો રાખતા હોતા નથી, પરંતુ થોડીક વાર પહેલાં તે, જેમ કે થોડી વાર પહેલાં તે મેં ક્લાસ શરૂ કર્યો, થોડી વાર પહેલાં તો મેં ક્લાસ શરૂ કર્યો, થોડી વાર પહેલાં તો મેં પાણી પીધું, થોડી વાર પહેલાં તો મેં પાણી પીધું. તો આવા કેસની અંદર જે છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ કહીએ છીએ. અમે હમણાં અમારું ગૃહ કાર્ય પૂરું કર્યું એટલે કે થોડી વાર પહેલાં જ પૂરું કર્યું. તો આવા કેસની અંદર આના જે આવશે કીવર્ડ એ કયા આવશે? ઓલરેડી, જસ્ટ અને એટ. ઓલરેડી એટલે કે પૂરું કરી દીધું, ઓલરેડી એટલે કે પહેલેથી જ, જસ્ટ એટલે કે અત્યારે જ, અને એટ એટલે કે તેમ છતાં પણ. આ એના આવશે. બરાબર. કીવર્ડ. બીજું વાત કરું કે પૂર્ણ કાળની અંદર જે છે એ 3 વસ્તુ જોવા મળશે. હેવ, હેઝ અને હેડ. હેવ, હેઝ અને હેડ, આ 3 વસ્તુ જે છે પૂર્ણ કાળમાં જોવા મળશે. તો આના આ જે
એક્ટિવ જે છે એની અંદર શું જોવા મળશે? હેવ વત્તા હેઝ વત્તા ભૂતકૃદંત વત્તા ભૂતકૃદંત. ભૂતકૃદંત એટલે કે V3. તો V3 જે છે એ પૂર્ણકાળની અંદર પણ જોવા મળશે અને ભૂતકૃદંતમાં પણ જોવા મળશે. તો પૂર્ણ વર્તમાનકાળમાં હેવ અથવા હેઝ અને આજે ભૂતકૃદંત V3 જે છે એનો ઉપયોગ આવશે. જ્યારે આજે એનું પેસિવ બનશે, પેસિવ તો હેવ હેઝ અને ઓલામાં જે ચાલુમાં બીઇંગ હતું એની બદલે અહીંયા બીન બની જશે. એની બદલે શું બની જશે? બીન બની જશે અને ક્રિયાપદનું ભૂતકૃદંત જે છે એનો ઉપયોગ કરવામાં આવશે. હવે પૂર્ણ ભૂતકાળ શું છે એ સમજીએ. પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ મેં તમને ઓલરેડી ચલાવી દીધેલું છે. શું ચલાવી દીધું? તો મેં તમને હમણાં જે ભૂતનું ભૂત કીધેલું હતું ને, ભૂતનું ભૂત એ અહીંયા પૂર્ણ ભૂતકાળમાં આવશે. એટલે કે ભૂતકાળમાં જે ક્રિયા જે છે એ શરૂ થઈ હતી અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ હતી અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ. જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં ચાલુ થયું હતું અને 1918માં પૂરું થઈ ગયું. તો બે ભૂતકાળ જ છે. આપણે જે ન્યુક્લિયર બોમ્બનો જે ટેસ્ટ કરેલો હતો સ્માઇલિંગ બુદ્ધા, તો ભૂતકાળમાં કરેલો હતો અને ભૂતકાળમાં તે જે છે એ પૂરો થઈ ગયો. તો આ બધી વસ્તુને આપણે પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ કહીશું. આમાં શું આવશે? તો આની અંદરના કીવર્ડ જે છે એ આફ્ટર, બિફોર અને વહેન આવશે. આફ્ટર, બિફોર અને વહેન. તમને પ્રશ્ન થશે કે આ જે વહેન જે છે એ તો ચાલુવાળા કાળની અંદર પણ આવેલું હતું, તો બેમાં શું તફાવત? તો એ આપણે આગળ જોઈશું. આનું આપણે કઈ રીતે કરવાનું? તો અહીંયા હેડ મૂકવાનું અને ક્રિયાપદનું ભૂતકૃદંત જે છે એ મૂકવાનું. હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત. અને જો પેસિવ હોય તો હેડ, બીન અને ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું. એક વસ્તુ તમે હંમેશા યાદ રાખો કે જો બીઇંગ આવે ને, બીઇંગ, તો તમારે સમજી જવાનું કે આ પેસિવ વોઇસ છે. પરંતુ કોનું? તો કે ચાલુનું પેસિવ વોઇસ છે. ચાલુનું પેસિવ વોઇસ. અને જો બીન આવે ને, બીન, તો તમારે સમજી જવાનું કે આ પણ કેવું છે? પેસિવ વોઇસ છે. પરંતુ કોનું? પૂર્ણનું પેસિવ વોઇસ છે. કોનું? પૂર્ણનું પેસિવ. તો બીઇંગ અને બીન આવે તો તમારે સમજી જવાનું કે આ પેસિવ વોઇસ છે. આ ક્રિયા કોઈ વ્યક્તિએ, માણસે કરેલી નથી, પરંતુ એની જાતે થયેલી છે અથવા આ જે છે એ માણસ દ્વારા કરાવડાવવામાં આવેલી છે. માણસ દ્વારા કોઈ બીજા પાસે કરાવડાવવામાં આવેલી છે. ઓકે, આગળનું છે પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળ જે છે એ શું છે? તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે, ભવિષ્યમાં કોઈ ક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે જે છે એ આપણે આ પૂર્ણ ભવિષ્યકાળ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે અત્યારની વાત કરીએ ને, તો આ બજેટમાં એવી જાહેરાત કરવામાં આવેલી છે કે આજે આપણું નેશનલ વોર મેમોરિયલ જે છે ને, આપણે આજે દિલ્હીની અંદર આજે પાર્લામેન્ટ હાઉસ જે છે, સંસદ ભવન, ત્યાંથી થોડાક આગળ જઈએ એના નેશનલ વોર મેમોરિયલ ને એ બધું છે. તો અહીંયા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ સુભાષચંદ્ર બોઝ જે છે ને એની પ્રતિમા, એનું સ્ટેચ્યુ, એની મૂર્તિ જે છે મૂકવામાં આવશે. તો હજી મૂકી નથી, હજી ખાલી કામકાજ ચાલુ થયું છે. તો આપણે એવું કહી શકીએ કે 1-2 વર્ષ પછી પૂરું થઈ જશે. 1-2 વર્ષ પછી એ કામ અત્યારે ચાલુ કર્યું છે એ પૂરું થઈ જશે. તો એની માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પ્રેઝન્ટ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ જે છે એનો આપણે ઉપયોગ કરીશું. એનું કીવર્ડ આવશે બાય ધ એન્ડ ઓફ. બાય ધ એન્ડ ઓફ એટલે કે આ સમયના અંત સુધીમાં. આ સમયના અંત સુધીમાં ઘણી બધી યોજનાઓની અંદર પણ સરકારે એવું કીધેલું હોય કે આ વર્ષના અંત સુધીમાં અમે આમ કરી નાખશું. જેમ કે આપણે કાર્બન માટેનો, એમિશન માટેનો ટાર્ગેટ રાખેલો છે કે આ વર્ષના અંત સુધીમાં અમે આટલું જે છે કાર્બન ટ્રેડિંગ જે છે એ અચીવ કરી લઈશું, આટલા GHG ઘટાડી દઈશું. તો કે બાય ધ એન્ડ ઓફ, તો એ આની અંદર આવશે. આમાં શું આવશે? તો કે વિલ સેલ વત્તા હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંત V3 જે છે એનો ઉપયોગ થશે. વિલ અથવા સેલ, હેવ અને ભૂતકૃદંત. અને આની અંદર શું આવશે? તો કે વિલ, હેવ, બીન અને V3. વિલ હેવ, બીન અને V3. બરાબર. હવે આ બધાની ઉપરથી આપણે થોડું સમજવાની કોશિશ કરીએ તો થોડુંક આપણે આનો અંદાજ લગાવીએ ને આનું થોડું એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે છે. શું ખબર પડે છે? કે આપણે V3નો ઉપયોગ ક્યાં કરીશું? તો કે V3નો ઉપયોગ એક તો પૂર્ણ કાળમાં થશે, અને એક તો પેસિવ વોઇસની અંદર થશે. એક તો આપણને આ ખબર પડી. બીજું V5નો ઉપયોગ ક્યાં થશે? તો કે V5 જે છે, V5 એનો ઉપયોગ ચાલુ કાળની અંદર થશે. બીજું જોઈએ કે હેવ, હેઝ અને હેડ, આનો ઉપયોગ ક્યાં થશે? હેવ, હેઝ અને હેડ. અથવા H3, હેવ, હેઝ અને હેડ એટલે કે H3, એનો ઉપયોગ ક્યાં થશે? તો એનો ઉપયોગ પૂર્ણ કાળની અંદર થશે. બીજું આપણે એ સમજ્યા કે બીઇંગનો ઉપયોગ ક્યાં થશે? તો કે બીઇંગનો ઉપયોગ પેસિવ વોઇસની અંદર થશે અને એ પણ ચાલુ કાળના. બીજું આપણે સમજ્યા કે બીનનો ઉપયોગ ક્યાં થશે? તો એ પણ પેસિવ વોઇસની અંદર થશે, પરંતુ જે પૂર્ણ કાળ હશે એની અંદર. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો કે નહીં? હા, હવે બીજું હું તમને અહીંયા એક બીજું એ પણ લખેલું છે કે જો એક્ઝામની અંદર બિફોર, આફ્ટર, ફ્રોમ, ઓન, વિથ અ વ્યૂ ટુ, પછી ઓફ, વાઇલ, આની તરત પછી જો ખાલી જગ્યા આપી દીધી હોય ને, આની તરત પછી ખાલી જગ્યા આપેલી હોય તો એવા ચાન્સીસ છે કે એની અંદર જવાબ જે છે એ V5 આવતો હશે. એટલે કે ING વાળું રૂપ જે છે એ આવતું હશે. કઈ રીતે આવતું હશે એ આપણે આગળ જોઈશું, પરંતુ આ નિયમ એક છે. બરાબર. બીજા પણ અહીંયા અમુક નિયમ લખેલા છે, પરંતુ એ નિયમ અત્યારે આપણે સમજતા નથી. હવે આપણે અને આગળ આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ એ પણ છે, પરંતુ એ હજી આપણે ચલાવવો નથી. આપણે હવે ડાયરેક્ટ થોડાક MCQ તરફ જઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ આખું શું છે. બરાબર. ચલો, તો હવે થોડા MCQ જે છે એ સોલ્વ કરવાની કોશિશ કરીએ, અને એ પણ પાછા ઓપ્શન વગર. તો પહેલાં શું કહે છે કે ડોન્ટ વોચ TV એટ ધ ટાઈમ ઓફ ખાલી જગ્યા. તો હવે આની અંદર જવાબ શું આવશે એ આપણે થોડું સમજીએ.
અમુક વાક્ય એવા હશે કે એ અમુક વાક્ય જે છે ને એનું આપણે ગુજરાતીના આધારે જવાબ સુધી પહોંચવાની કોશિશ કરીશું અને અમુક જે છે એમાં આપણે ગ્રામરના નિયમોના આધારે જે છે એ જવાબ સુધી પહોંચવાની કોશિશ કરીશું. પહેલાં આમાં આપણે ઇન્ડિકેટર જે છે એ ગોતવું પડશે. તો શું અહીંયા ક્યાંય ઇન્ડિકેટર દેખાય છે? તો કે હા, એટ ધ ટાઈમ ઓફ જે છે એ ઇન્ડિકેટર દેખાય છે. તો એટ ધ ટાઈમ ડોન્ટ વોચ ટીવી જોશો નહીં. જ્યારે એટ ધ ટાઈમ એટલે કે જ્યારે તમે શું કરતા હો? તો કે રીડ. તો શું આવશે? તમે કહી શકશો જવાબ શું આવશે? તો કે એટ ધ ટાઈમ ઓફ રીડિંગ. એટ ધ ટાઈમ ઓફ શું આવશે? રીડિંગ આવશે. કારણ કે આ આખું વાક્ય કયું છે? તો કે ચાલુ કાળનું વાક્ય છે. ચાલુ કાળનું છે એ તો આપણને ખબર પડી ગઈ કે એટ ધ ટાઈમ ઓફ, પરંતુ ચાલુ હવે આવશે એટ ધ ટાઈમ ઓફ રીડિંગ. એટ ધ ટાઈમ ઓફ રીડિંગ. હવે અહીંયા તમે એક બીજી વસ્તુ નોટ કરેલી હોય તો તમને એ પણ ખબર હશે કે મેં તમને હમણાં એ પણ ચલાવ્યું હતું કે ઓફની પછી જો ડાયરેક્ટ ખાલી જગ્યા આવે ને, ઓફની પછી સીધી ખાલી જગ્યા આવે ને, તો મોટાભાગના કેસની અંદર જવાબ જે છે એ શું આવતો હોય છે? આઈએનજી. જેમ કે બિફોર, આફ્ટર, ફ્રોમ, પછી ઓન, પછી ઓફ, પછી વ્હાઇલ અને વિથ અ વ્યૂ ટુ. આવી કોઈ ખાલી જગ્યા આની પછી તરત જ ખાલી જગ્યા આવે ને તો જનરલી આઈએનજી વાળું જવાબ જે છે એ આવતો હોય છે. ચલો બીજું વાક્ય જોઈએ. બીજું વાક્ય એમ કહે છે કે ધ લો ઓફ ગ્રેવિટી. લો ઓફ ગ્રેવિટી પછી ખાલી જગ્યા છે બાય ન્યૂટન અને કાઉન્સમાં આપેલું છે ડિસ્કવર. ડિસ્કવર એટલે શોધ કરી. ધ લો ઓફ ગ્રેવિટી ખાલી જગ્યા બાય ન્યૂટન. હવે જો પહેલાં તો આપણે એ જોવાનું કે આ એક્ટિવ વોઇસનું વાક્ય છે કે પેસિવ વોઇસનું વાક્ય છે. તો આ જે છે એ પેસિવ વોઇસનું વાક્ય છે. કેમ પેસિવ વોઇસનું વાક્ય છે? પહેલાં તો અહીંયા બાય આવી ગયું. તો કોઈ પણ વાક્યની અંદર બાય આવી જાય એટલે સમજવાનું કે આ શું છે? આ પેસિવ વોઇસનું વાક્ય છે. આ વાક્ય આખું એવું કહેવા માંગે છે કે ગુરુત્વાકર્ષણના નિયમો ન્યૂટન દ્વારા શોધવામાં આવેલા હતા. બરાબર, ન્યૂટન દ્વારા એને શોધવામાં આવ્યા હતા. એટલે કે એની હાથે નહોતા શોધાઈ ગયા. મેં તમને પહેલાં આ વસ્તુ તમને કીધેલું હતું કે જે વસ્તુ જાતે જ થઈ જાય, જે વસ્તુ જાતે જ થઈ જાય ને તો એને આપણે એક્ટિવ વોઇસ કહીશું, પરંતુ જે કોઈના દ્વારા કરવામાં આવે તો એને આપણે પેસિવ વોઇસ કહીશું. તો ભાઈ આ ગ્રેવિટીના નિયમો, ગ્રેવિટેશનલ ફોર્સના નિયમો એ એની જાતે નહોતા શોધાઈ ગયા, ન્યૂટને એને ગોત્યા હતા. અને બીજું એ કે કોઈ પણની અંદર બાય આવી જાય તો એ પેસિવ વોઇસ હોય છે. તો હવે આ પેસિવ વોઇસનું છે તો આપણને ખબર પડી ગઈ. તો કે ધ લો ઓફ ગ્રેવિટી ખાલી જગ્યા બાય ન્યૂટન. તો કે શું આવશે? આનો જવાબ આવશે ઇઝ ડિસ્કવર્ડ બાય ન્યૂટન. સોરી, ઇઝ નહીં આવે પરંતુ વોઝ આવશે, કારણ કે ન્યૂટન ખુદ જે છે એ ભૂતકાળ છે. ન્યૂટન ખુદ ભૂતકાળ થઈ ગયો છે એટલે કે આ ભૂતકાળની. તો કે વોઝ ડિસ્કવર્ડ બાય ન્યૂટન એ આવશે. બરાબર. હવે ત્રીજા નંબરનું જુઓ કે હી સેટ ટુ ડિનર આફ્ટર હી ખાલી જગ્યા હિઝ હેન્ડ્સ. આનો જવાબ જે છે એ આવશે આફ્ટર હી હેડ વોશ્ડ હિઝ હેન્ડ. હી હેડ વોશ્ડ આવશે. આ આખું વાક્ય જે છે, આખું વાક્ય એ પૂર્ણ ભૂતકાળનું બનશે. પૂર્ણ ભૂતકાળનો મતલબ શું? પૂર્ણ ભૂતકાળનો મતલબ જે છે એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ બનશે. બરાબર, પૂર્ણ ભૂતકાળ. હવે જો અહીંયા હું તમને બીજું એ પણ સમજાવીશ કે પૂર્ણ ભૂતકાળ જે છે ને અહીંયા જનરલી બે ઘટના ઘટતી હશે. પૂર્ણ ભૂતકાળને તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો કે પૂર્ણ ભૂતકાળ જે છે ને અહીંયા બે ઘટના ઘટતી હશે. બે ઘટના ઘટતી હશે એ કઈ રીતે? તો કે હી સેટ ટુ ડિનર આફ્ટર. તો કે આવા બે ઘટના ઘટતી હશે, પરંતુ બે ઘટના જે છે ને ભૂતકાળમાં જ થતી હશે. બે ઘટના કોની અંદર થતી હશે? ભૂતકાળમાં જ થતી હશે. ફોર એક્ઝામ્પલ સમજો કે અહીંયા એક અરે આજે હું તમને પોઈન્ટ ચલાવું છું ને એ થોડો મહત્વનો છે, તો તમે થોડું ધ્યાન આપજો. અને આની ઉપર ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાતા હોય છે. પૂર્ણ ભૂતકાળ એટલે કે આજે પાસ્ટ ટેન્સ જે છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એને આપણે થોડું સમજીએ. બે ઘટના ભૂતકાળમાં ઘટી રહેલી હોય તો આ વાક્ય જોઈએ ને તો આ વાક્યની અંદર બે ઘટના ઘટે છે, બે ઘટના થઈ રહી છે. કયું? તો કે હી સેટ ટુ ડિનર એટલે કે ડિનર માટે બેઠો. સેટ એટલે બેઠો એટલે કે એ ડિનર માટે બેસી ગયો, પહેલી વસ્તુ એ. અને વોશ હિઝ હેન્ડ અને તેના હાથ ધોયા. તો બે ઘટના બની કઈ? એક તો બેસવાની અને એક તો હાથ ધોવાની. તો એ તમે ખુદ વિચારો, આ બેસવાની અને હાથ ધોવાની આ બંનેની અંદરથી પહેલાં કઈ ઘટના થઈ હશે? બેસવાની કે હાથ ધોવાની? યસ, રાઈટ. પહેલાં હાથ ધોવાની ઘટના જે છે એ થયેલી છે. પહેલાં જે છે હાથ ધોવાની ઘટના થયેલી છે. તો મેં તમને પૂર્ણ ભૂતકાળ એટલે કે જે પરફેક્ટ પાસ્ટ ટેન્સની અંદર મેં તમને કીધેલું હતું કે પૂર્ણ ભૂતકાળ જે છે એક આપણે કોને ગણીશું? તો કે ભૂતનું પણ ભૂત. તો આમાં ભૂતનું પણ ભૂત કોણ છે? તો કે જે બેમાંથી જે પહેલાં ઘટના ઘટેલી હોય એ ભૂતનું પણ ભૂત. તો બેસવાની ક્રિયા પહેલાં નથી થઈ, પહેલાં હાથ ધોવાની ક્રિયા થયેલી હતી. તો હાથ ધોવા એ શું બની જશે? એ પૂર્ણ ભૂતકાળ બની જશે, એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ બની જશે. તો આને આપણે શું લગાવીશું? તો કે હેડ વોશ્ડ. અને એની અંદર તો આપણે હેડ અને વોશ્ડ લગાવતા હતા. હેડ અને V3 જે છે એનો ઉપયોગ કરતા હતા. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી આવા વાક્ય વારંવાર પૂછાતા હોય છે, એટલે આની આગળ પણ ભવિષ્યમાં આપણે આવા નવા વાક્ય જે છે 2-3 વાર જોઈશું, પરંતુ અત્યારે હું તમને ફરીથી સમજાવું.
આવા વાક્યની અંદર શું જોવા મળે છે? તો આવા વાક્યની અંદર જનરલી વાક્યની અંદર બે ક્રિયા થતી હોય, બે ક્રિયામાંથી એક ક્રિયા પહેલાં થતી હોય અને એક ક્રિયા પછી થતી હોય. જે ક્રિયા પહેલાં થતી હોય, પહેલાં એટલે કે ભૂતકાળમાં થતી હોય, જે ભૂતનું પણ ભૂત બનતી હોય, એ પૂર્ણ ભૂતકાળ બને એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ બને. તો એની આગળ હેડ અને V3 લાગી જાય, હેડ અને V3 લાગી જાય. ફરીથી આ ઉદાહરણના માધ્યમથી સમજીએ તો અહીંયા બે ઘટના ઘટી રહી છે. એક તો હાથ ધોવાની અને બીજી કઈ છે તો કે ખાવા બેસવાની. તો આ બેમાંથી કઈ ઘટના પહેલાં થયેલી હશે? તો આપણને ખબર પડી જાય કે હાથ ધોઈને પછી જ તો ખાવા બેસે, તો હાથ ધોવાની પહેલાં બનેલી છે એટલે કે હાથ ધોવા એ ભૂતનું પણ ભૂત બનશે એટલે હેડ વોશ્ડ બનશે. અને આવું એક બીજું પણ વાક્ય વારંવાર પૂછાતું હોય છે, તો હું તમને ચલો બીજું વાક્ય એ પણ કહી દઉં. વહેન વી રીચ્ડ એટ ધ સ્ટેશન ધ ટ્રેન ખાલી જગ્યા લેફ્ટ. જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ટ્રેન જતી રહી હતી. ચલો, તો આની અંદર પણ બે ક્રિયા જોવા મળે છે. બંને ક્રિયા હું તમને કહી દઉં કઈ બે ક્રિયા. પહેલી ક્રિયા એ છે કે અમે સ્ટેશને પહોંચ્યા એટલે કે પહોંચવાની ક્રિયા. અને બીજી ક્રિયા કઈ છે તો કે ટ્રેન જતી રહેવાની ક્રિયા. તો તમે ખુદ વિચારો, સમયના સંદર્ભથી પહેલાં કઈ ક્રિયા થઈ હશે? તમારે પહોંચવાની કે ટ્રેન જતી રહેવાની? ટ્રેન જતી રહેવાની, કારણ કે તમે હકીકતમાં ટ્રેન ચૂકી ગયા છો, તમે લેટ પડ્યા છો, કારણ કે તમે પહોંચ્યા ત્યારે ટ્રેન જતી રહી હતી, તમે ટ્રેન ચૂકી ગયા છો. તો પહેલાં કઈ ક્રિયા થઈ ગઈ હશે? ટ્રેન જતી રહેવાની. તો જે ટ્રેન જતી રહેવાની ક્રિયા જે છે એટલે કે ટ્રેન લેફ્ટ જે છે એ કોની માટે છે? ટ્રેન માટે. તો આ જે જતી રહેવાની ક્રિયા, આ જે લેફ્ટ જે છે એ શું બનશે? એ બનશે ભૂતનું પણ ભૂત એટલે કે પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ બનશે. તો ધ ટ્રેન હેડ લેફ્ટ આપણે એવું બનાવીશું, ધ ટ્રેન હેડ લેફ્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? આમાં જે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સની અંદર શું ચેક કરવાનું? તો કે બે ઘટના ઘટતી હશે વાક્યમાં, તમારે ગમે ત્યારે બે ક્રિયા આપેલી હોય અને બે ભૂતકાળમાં થતી હોય તો તમારે સમજી જવાનું કે આ એની જ વાત કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, હવે આગળ જોઈએ કે ધ ટીચર આસ્ક્ડ ધ ન્યૂ ગર્લ ઇફ સી ખાલી જગ્યા ધ લેટર ટુ ધ ફાધર. ધ ટીચર આસ્ક્ડ એટલે કે શિક્ષક જે છે એમને પૂછ્યું, કોને? તો કે ન્યૂ ગર્લ, નવી છોકરીને. હવે જો અહીંયા આપણે બીજું પણ થોડું સમજીએ. આ આખું વાક્ય જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું. આસ્કડ આવી ગયું એટલે પણ ખબર પડી જાય, આસ્કડ એટલે પૂછવું, અને ઇફ આવી ગયું. આવું આસ્કડ અને ઇફ આવે એટલે આપણે સમજી જવાનું કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. અને જો કે ન સમજવી તો પણ ચાલી જાય. અહીંયા આસ્કડ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ વાક્ય જે છે એ ભૂતકાળનું છે. તો અને આ ભૂતકાળ આવી ગયું તો આપણને ખબર પડી જાય કે આ આખા વાક્યની અંદર આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે V2નો ઉપયોગ કરીશું. તો ગેવનું શું થઈ જશે? ગેવ થઈ જશે. ધ ટીચર આસ્ક્ડ ધ ન્યૂ ગર્લ ઇફ સી ગેવ ધ લેટર ટુ હર ફાધર, કે તે તેના પિતાને જે છે એ લેટર આપશે કે નહીં. બરાબર. આગળનું છે એવરી યર ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ખાલી જગ્યા ઇન અવર સ્કૂલ. અને અહીંયા છે હોલ્ડ. હવે જો આની અંદર એવરી યર આવી ગયું તો એવરી યર જે છે એ એક પ્રકારનું ઇન્ડિકેશન છે. એવરી યર ઇન્ડિકેશન છે તો આપણને તરત ખબર પડી જવી જોઈએ કે આ કોનું ઇન્ડિકેશન છે. એવરી યર એટલે કે દર વર્ષે, જે દર વર્ષે થતું હોય તો સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. તો અહીંયા જવાબ શું આવશે? તો અહીંયા જે આપેલું છે આ બેઠું એમને એમ જ બની જશે કે એવરી યર ધ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોલ્ડ ઇન અવર સ્કૂલ. પરંતુ અહીંયા આપણે હોલ્ડ મૂકીએ તો સરખું વાક્ય બનતું ન હોય એવું લાગે છે. હોલ્ડનો મતલબ શું થાય? પહેલાં એવું પણ હું તમને સમજાવી દઉં. હોલ્ડનો મતલબ થાય આયોજન કરવું. હોલ્ડનો મતલબ શું થાય? આયોજન કરવું. પણ હવે જો એવરી યર સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો અહીંયા હોલ્ડ બની જશે. બરાબર. પરંતુ મેં તમને એ પણ કીધું હતું કે પેસિવ વોઇસ, આ આખું વાક્ય જે છે એ પેસિવ વોઇસનું છે. કેમ પેસિવ વોઇસનું છે? અહીંયા સમજો કે પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, આ ફંક્શન જે છે એ ઓટોમેટિક નહીં થઈ જાય, એને કરવું પડશે. આ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન જે છે એ કંઈ ઓટોમેટિક એનું આયોજન થઈ જશે નહીં, એનું આયોજન આપણે કરવું પડશે. એટલે આનું આપણે શું કરવું પડશે? પેસિવ બનાવવું પડશે. તો શું બનશે કે ઇઝ હેલ્ડ બનશે. ઇઝ હેલ્ડ, કારણ કે આ હોલ્ડ જે છે એનું પણ V3 બનાવવું પડશે. તો કે એવરી યર ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઇઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આગળનું વાક્ય કયું છે કે માય ફાધર એક્સપેક્ટ્સ મી ખાલી જગ્યા અ ડૉક્ટર. હવે મારા પિતા જે છે એ એક્સપેક્ટ એટલે કે ઈચ્છા રાખે છે. હવે જો આમાં કોઈ પણ ઇન્ડિકેટર છે નહીં એટલે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. માય ફાધર એક્સપેક્ટ્સ મી ટુ બીકમ અ ડૉક્ટર. આમાં શું આવશે? ટુ બીકમ અ ડૉક્ટર. આનો જવાબ એ આવશે. 51 જો ધ પેસેન્જર્સ ખાલી જગ્યા ટુ શો ધેર ટિકિટ્સ એટ ધ ગેટ. તો આનો જવાબ શું આવશે એ પણ હું તમને અત્યારે જ કહી દઉં કે ધ પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ આવશે. આર રિક્વેસ્ટેડ. અહીંયા હું તમને બીજું આ વાક્ય મેં એટલા માટે લીધેલું છે કે અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની ખાસ, કે ટુ પછી જે છે ને એ મોટે ભાગે V1 આવતું હોય છે. ટુ પછી શું આવે? V1 આવે. જો અહીંયા ટુ પછી શું આવી ગયું છે? સો આવેલું છે. SHO સો એટલે કે બતાવવાનું. બરાબર. તો સો આવશે. 52માં નંબરનું જો. અત્યારે તમને કદાચ એવું લાગશે કે આ બધું હું ડાયરેક્ટ ચલાવું છું, પરંતુ એ આપણે ધીમે ધીમે જે છે એ વધુ પ્રેક્ટિસ કરશું એટલે ખ્યાલ આવશે. 52માં નંબરનું જો વ્હાઇલ સી ખાલી જગ્યા ધ બોઇલિંગ વોટર ફેલ ઓન હર ફીટ.
શું કહે છે વાઇલ સી અને અહીંયા કુક એટલે કે જ્યારે તે રાંધતી હતી ત્યારે શું થયું બોઇલિંગ વોટર એટલે કે ગરમ પાણી જે છે ને એના પગ ઉપર પડ્યું. તો આનો જવાબ શું આવશે? આમાં વાઇલ એક કીવર્ડ પણ આપેલો છે. વાઇલ સી ખાલી જગ્યા ધ બોઇલિંગ વોટર ફેલ ઓન હર ફીટ. જવાબ શું આવશે? આનો જવાબ આવશે વાઇલ સી વોઝ કુકિંગ. વાઇલ સી વોઝ કુકિંગ. કેમ? કારણ કે પહેલાં તો આ ભૂતકાળની વાત છે. વાઇલ એટલે જ્યારે. વાઇલનો મતલબ જ થાય જ્યારે. તો જ્યારે મતલબ કે આખા વાત કોની વાત કરે છે? ભૂતકાળની વાત કરે છે. વાઇલ સી વોઝ કુકિંગ ધ બોઇલિંગ વોટર ફેલ ઓન હર ફીટ. હવે ચલો આ વાહેલવાળા જે વાક્ય હોય ને વાહેલ અને વાહેનવાળા, તો એની અંદર પણ બે પ્રકારની ક્રિયા થતી હોય. મેં તમને જો ઓલું પૂર્ણવાળું જે ચલાવ્યું પૂર્ણવાળું એની અંદર મેં તમને કીધું કે બે ક્રિયા થતી હોય અને એમાં એક જે છે ભૂતની પણ ભૂત હોય. તો એ હવે આપણે થોડું સમજીએ. તો વાહેલવાળું જ્યારે વાક્ય આપેલું હોય તો ત્યારે પણ અમુક વાર જે છે બે પ્રકારની ક્રિયા થતી હોય. તો અહીંયા જો અહીંયા બે પ્રકારની ક્રિયા થાય છે. એક તો બોઇલિંગ વોટર ફેલ ઓન હર ફીટ એટલે કે જે ગરમ પાણી એના પગ ઉપર પડ્યું. તો પહેલી ક્રિયા કઈ થઈ? એક ક્રિયા થઈ પાણી પડવાની, ગરમ પાણી જે છે એ પડવાની ક્રિયા થઈ. અને બીજું વાઇલ સી વોઝ કુકિંગ એટલે કે બીજી ક્રિયા કઈ થઈ? કુકિંગની એટલે કે જે કુકિંગ રાંધવાની ક્રિયા જે છે રાંધવાની ક્રિયા જે છે એ. તો આ બેની અંદરથી પહેલાં કઈ ક્રિયા થતી હશે? તો કે રાંધવાની ક્રિયા જે છે ને એ પહેલાં થતી હશે. રાંધવાની ક્રિયા પહેલાં થતી હશે અને કુકિંગની પછી થતી હશે. તો આમાં જે પહેલાં ક્રિયા જે થતી હશે એટલે કે રાંધવાની એની આગળ શું લગાવી દેવાનું? આઈએનજી. વાઇલ સી વોઝ. કારણ કે આપણે ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ દર્શાવી છે એટલે ભૂતકાળમાં આપણે એ ક્રિયા ચાલુ દર્શાવી છે. ભૂતકાળમાં કઈ? તો કે વાઇલ સી વોઝ કુકિંગ. ભૂતકાળમાં તે જ્યારે રાંધી રહી હતી ત્યારે ગરમ પાણી તેની પગ ઉપર પડ્યું. બરાબર.